ખેડાના કઠલાલમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। બાળકને ગાંધીનગર સિવિલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે। સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે। સિરાની મુવાડી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ધામા નખાયા છે। ટીમો દ્વારા ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ પણ કરાયો છે। ગામના અન્ય ઘરોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધર્યું છે। તમામ તપાસ રિપોર્ટ બાદ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, સતત કેસ સામે આવી રહ્યા છે, ત્યારે ખેડાના કઠલાલની જે આ ઘટના છે તે જણાવો, શંકાસ્પદ કેસ માનવામાં આવે છે? અક્ષય, કઠલાલના સિરારી મુવાડી ગામના 4 વર્ષના બાળકને 9 તારીખે અચાનક ખેંચ આવી હતી। અચાનક ખેંચ આવતા જે તેના માતા પિતા દ્વારા જે ચરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બાળકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં શંકાસ્પદ કેસ લાગતા ડોક્ટરો દ્વારા ગાંધીનગર હોસ્પિટલની અંદર બાળકને ખસેડવાની માતા પિતાને જાણ કરી હતી અને ત્યાર પછી આરોગ્ય વિભાગ દ્વારા બાળકને ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હાલમાં જે બાળક છે તેની આઈસીયુમાં ગાંધીનગર ખાતે સારવાર ચાલી રહી છે। તબિયત સ્થિર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે। બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા અધિકારી દ્વારા પણ જે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ છે તો તેને લઈને ગામની અંદર સર્વેની કામગીરી હાથ ધરી છે। જુદા જુદા પ્રકારના જે પાવડરનો છંટકાવ હાથ ધર્યો છે। સાથે સાથે ગામમાં અને ગામની આસપાસ કેટલા 10 વર્ષથી નાની ઉંમરના બાળકો છે તેની પણ તપાસ હાથ ધરી છે। બાળકોને અન્ય કોઈ બીમારીઓ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે। સાથે સાથે તમામ જિલ્લાની અંદર આ પ્રકારના કોઈ શંકાસ્પદ કેસ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે। બીજી તરફ આ પ્રકારની ઘટનાઓમાં માતા પિતાને કોઈ જ પ્રકારની જાણકારી નથી હોતી, એટલે માતા પિતાને પણ જાગૃત કરવાની અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તજવીજ હાથ ધરી છે કે બાળકને અચાનક ખેંચ આવે અથવા બાળક અચાનક બીમાર થાય તો પણ ત્વરિત તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જાઓ, અને આ પ્રકારની કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।